તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું એપિસોડ નંબર 5 માં. મમ્મી તો નહીં તો માથું વરવી ને ગોચકાર ને પછી હું માથું વરાવું. હા માથું વરાવી પછી તો કમ્પ્લીટ થઈ જાય. હા તો મિત્રો વાગ્યા છે અત્યારે 9:30 અને પાણી ભરલા એક કેરબો. હવે આ જગમાં પાણી ભરીશ અને પછી મારું કામકાજ ચાલુ કરું. હા હું નહીં નાખું. સારું, શા માટે નાવાનું પાણી ભરલાવું? હા નહીં ભાઈ, કમ્પ્લીટ ફ્રેશ થઈ જાય અને પછી છે ને તને માથું બાજુ વરાવું. યાત્રી કાઢું ચાલે. યાત્રી કાઢી લે. બસ આમ તો વેચરી જ મેં હવા એટલે છે ને ટેન્શન નહીં. જા નીકળી હલાવી છે ને મમ્મી પાણી ભર લાવું. હા બીજું એટલે તો છે ને નહીં નાખ બેડને પડીએ રહી નાખે છે ગરમ થાય. હા પૂરું છે બીજું ના બોલવાય. બેડની રહે બેડનું કંઈ ખોટું છે કેટલા મહિના આવા તો મિત્રો આમ તો કેવા કે તમારા ઉપર નહીં થઈ તું લઈને બોલે નહીં નાતું. આખા ચોપા સારું આવે છે. આજે શરીર છે ને થોડુંક ઢીલું થઈ ગયું. આ શરીર આપણું નથી. શું આપણે એ એ નહીં આ વાતાવરણ એવું ને હે ને એટલે આ નોર્વે એટલે નતા તો દરેક મોડા થઈ જાય પાછા. એટલે તો હું હવાનો ઢીલો નહીં. તો મિત્રો આજે કામ બહુ છે પણ થોડુંક શરીર મારું છે ને બસ થઈ ગયું છે. અવરે કોપ કરવાનું વળી. ભગવાન હવે તને છે ને નાવાનું પાણી ભરી લાવ્યું. હો એટલે તું નહીં નાખો. બધું પત્ર પેટલા દઈ જવાનું છે તો મોડા છે. ફોન આવે એટલે હા એક કોરિયર આવવાનું છે ને હા એ કોરિયર લેવા જવાનું છે. પછી એક ગેસનું વાઉચર લેવા જવાનું. એ બધું બહુ કામ છે પણ શું કર. ગોળી લાવીને ખાઈ જજે. બહુ શરીર દુખતું હોય તો પાણી ભરેલું જ છે. હા ગરમ કરીએ પેલું ભરેલું જ છે ને. હા હું ગરમ કરી દઈ રાખું. પાણી ચૂલો ખરકાવું. ગેસ ઉપર ગરમ કરી દે ને લઈ કરી આલો. હા તો બધું થાય કશું ના થાય. હા તો પેલી થોડુંક ગરમ કરી દેવાનું. ગરમ લાય અને બીજું ઉમેરી દેવાનું એટલે છે ને ઊનું હોય જો લાય આમ ગરમ કરી દેવાનું. કઈ ચાલુ કર. આ ગરમ લાય થાય
ભજીયા ખાસ કહો એવું? એટલે મારા રજા હોય એટલે શું હા. મને ગમે છે હું હા. તમારા જેમ શોખીન ભજીયા ખાઉં ચાલ. તે પછી અરે અહીં નીકળ્યો પછી તમે ફોન આવ્યો એટલે પૈસા થઈ ગયા ઓ બાપા. એને સંભાળીને એ નીકળી ગયો મેં સોરી કહી આવું આવે કેટલો અરે આદર મગજમાં લાગે આવું થાય છે, મને આવું થાય છે. સોનું સુઈ મેં કાલે એ મનમાં હતો હા. એને મને ભજીયા લ્યા, પછી એનો ઓમ પેલો ફોન ધાર્યા ને આવ્યો. એ બે જણા ભજીયા કોલેજ ચોકડી અમદાવાદ ખબર નહીં ગયા આપણે? હતા. હા. એ કોલેજ ચોકડી આલી હા. બે જણા આયા હતા. ફક્ત અમદાવાદ થી ખાટલો લઈને આવ્યો ફરી એક તો પેલા ભરતથી લલિતા એક હતા, બીજી બાજુ મને જણા. બધું જોયું બીજું મેં. હા. ફરી એક ભરતથી એક એ એના જણા. માટે પછી મેં બીજી ચાર કેટલા લોકો કહેતા કે રાહુલ તમે આખો દિવસ જે બધા મળવા આવે છે એ બધું બતાવો તો સારું. તો પછી મૂકવું સારું. હા આપડે તો બહુ એટલું બધું એ નહીં આપડે તો અહીં બસ આનંદ મળે ને તો બહુ સારું લાગે પેલા પેલા તમે વિડીયો નહીં કર હા. ગીલોળો બટાકા ડુંગળી બટાકા આપણે તો મૂકવા એ આજે મને તો ખાઈએ. તુવેર ને પાપડી લઈ જવું હેડે એટલે કેળા ખાવાનું. કેટલું બધું લાવે આટલું બધું નહીં ના મેં ફોન કર્યો મુકું શું ખાવું છે છત્તીસગઢ દાળ ખાય ના, આપણે તો ભાઈ, એને માં ભજીયા જોડે ખાઈએ. જોડે ના ખાઓ. હું ખાઈને આવ્યો બસ ખાવાનું? ત્રણ ખાયા, માં જોડે ખાઈને જોડે આવ્યો. ખાઓ. પેલા તમે ખાધો અને આ બાજુ વાયા હી લીધો એવું? મસ્ત ભજીયા હતા વાયા ખરા વાયા હા. આ બાજુ કેટલી બધી આપણો બધાની બાવ દરબાર જ આવી છે. રહી. હો. આ પેલા અમદાવાદ થી આવે છે ને એમને તે બા તારો સ્વભાવ મને ના ના સ્વભાવ સરસ છે. છે જે હોય એ એ યોગ્ય. મમ્મી કહેતી હતી કે હા. આ તમે ના કહો તમે તો મેં 30 ના લઈ લીધા ના, કાલે જ હું લાવ્યો હતો. હોય એ તો વિડીયો જોવો જ તમારે એટલે બા બહુ હે ને, કોમધા તાવ બહુ આવે. નહીં સારું બહુ. ભાઈ એટલે જ મેં તમને કહું છું. હા, હા. આ પેલું કહું કોકડાર આવું એટલે મારી ફરજ છે કે લેતો જાઉં ચપટી હા. ખાવા. ના ના મારે ખાવું. કેવું અંગ્રેજી મટી ગયું તમને આ તો દજાઈ હતી ને એ તો મટી જ ગયું. આ દાદાજી આખો ચૂલો વાત ત્યાં ઓય તમે એ તો બધી વાત એ કરી આ મટી ગયું આ આપણી ચોમડી ગતી ખાલી ગઈ. એ તો આ આવી ચોમડી ગઈ. નવી આવશે એ તો આવી ગઈ ખાલી અને આ જૂઠો હે પેલે હું આખો ના. વળી ગયેલો ને ત્યાં એટલે હું આમ નહીં હવે કરતો. રોટલા બોટલા ઘઉં ભાખરી બાકી બધું ખાઓ. હા, બધું. કારણ કે ભગવાન તમારે છે ને મને બધું થઈ જાય એવું હે પણ પ્રદીપભાઈ બહુ આપણે આનંદ આવું આનંદ મળ્યો હો મને સરસ. બધી મનખાનો આનંદ મળ્યો ને મને કેટલી છે મને લોકે ટાઈમ હોય એ પ્રમાણે મારા વાહ, ઉપર. પેલ ફેરા હે ને બધું પેલો લેવા એક ફોન તો તમે- ભાગી ગયો તો પછી ઓય તમે અહીં બધા તો બાયણે મૂક્યો તો તો પછી એ સિમ કાર્ડ અમે ગાલ્યું છે. ફોન બધાને ચાલુ જ ના છે. હું ડિસ્ટર્બ ના કરું નહીં. મારે જરૂર હોય તો મારા- ફોન કરું બાકી મારા પછી રાહુલ્યો મેં કે તમને પછી ના કહું મૂકું આ પર્સનલ નંબર તો. પછી મેં ફેસબુક માં જોયું મારા રાહુલ્યો કે साइड में મમ્મી पूछो उनको सर उनको ऐसा नंबर मुझको लेना है देखा वॉइस कॉल कर दो એટલે ફરી મેં વોઇસ કોલ કરી દીધો કે રાહુલભાઈ નંબર આપજો ભવાની પુરાથી એટલે શું તમને ખ્યાલ આવી ગયો હા ભાઈ હા. કાચા જ નહીં ને કેરા ના શું કીધા છે સરસ કારણ કે શું આ ખાવાનું. પેલા બરફ ના હોય ને હા, એટલે. એટલે શું કડક હોય અમારે એવું થાય હા. જો મારે ઘેર ફ્રૂટ ના હોય તો કેળા હોય પેલા શું છોકરા ખરા ને ઓલા હા. આપણે મારા રાહુલ્યો કે કેટલું બધું લઈ ના આવ્યું ના, તો ના ત્યાં ના. આ શાકભાજી બનાવતી બપોરે તુવેર પાપડી હા. જો શાકભાજી લેતા આવ્યા. જો મિત્રો આ છે ને અમારા સતીશભાઈ ભવાનીપુરા અમારા બાજુનું જ ગામ છે, બહુ નજીક નહીં, મારા વડીલ જેવા છે અને બહુ મારા માટે સપોર્ટ મને કર્યો. અને મેં કાલે શું બનાવ્યું હતું મમ્મી ભૂલી ગયો. ગિલોડન બનાવ્યું ને તો એમને છે ને પાપડી તુવેર લીલા મરચાં ને એવું બધું લાયા છે. બરાબર લે મમ્મી ભજીયા ખાવ ખા. ખાવ ખાવ કાલે ખાધે ને આજે ખા. આ તમે પછી ગમાઈ લો ને હા, હું તમે જોયું તો મેં એ સતીશભાઈ વિડીયો તમે ખાવ ને ના ના હું ખાઈને ખાવ, આવ્યો. હવે મૂઠ્યો પૌવા વઘાર્યા હતા, ચા પાણી કરી હા. પછી આપણે બજાર નીકળ્યા. હા. હજુ માં બજારમાં કોણ છે મેં લાયા હમણાં પેલા હું ઓટો મારી આવું હા. અને મમ્મી કે આપણે કઈ જઈએ હા. તો મેં નહીં કહ્યું કે જઈએ તો મિત્રો ભવાનીપુરા થી આયા હતા સબસ્ક્રાઇબ મિત્ર, એ લાયા હતા પાપડી તુવેરો લાયા હતા ને મમ્મી. પાપડી તુવેર મરચો પછી ભજો કેરો બધું લાયા. એટલું વસ્તુ લાયા હતા નહીં મમ્મી હા? આ પાપડી તરથી ખવાય? થોડું જરીક ખાઈશ જરીક ખાઈશ ને આ આંખે છે ને બોલીને ડમ થઈ જશે. આ તો ખાવાનું બધું બહુ એટલા માટે તો તારા તું પાપડીઓ કોઈ દિવસ લાવો કે આ હું આખે 3 વર્ષથી આવું થયું તારનું હું પાપડી લાવતો જ નહીં.
નહીં તો ફોડતી નહીં જોજે. હા એ તો માં હતું થોડુંક તા માટે છે ને તા માટે તુવેરો બટાકા અને ફુલેવર છે ને એનું બનાવી દેજો. હા તો મિત્રો અમારા ભવાનીપુરાથી સબસ્ક્રાઈબ મિત્ર આવ્યા હતા, એમને ખબર ના હોય એટલે પાપડીઓ લાયા કે મમ્મી આંખનો પ્રોબ્લેમ છે એટલે મમ્મી પાપડીઓ ના ખાય, પણ હું ખાઈશ કેમ કે આટલા પ્રેમથી લાયા અને અમે ના ખાઈએ એવું બને છે ને. મને પેલા પાપડીઓ શાક બહુ ભાવે, બહુ ભાવે. પાપડીઓનું તુવેરાનું બહુ ભાવે. બહુ ભાવે, સાચી વાત. ભાવે તો આ જીભને તો બધું ખાવું હોય, પણ હમણાં પાપડીઓ ખાઉં બરાબર, અને આ આંખનો એક તો એ કાલે હલવા મળી જાય. એટલે જ ને એટલા પ્રેમથી લાવ્યા ને પછી મારે ના ખાવું પડે. માથી ના ખવાય ચોરો અને પાપડી બે જ ના ખવાય. ચોરા ને પાપડી ના ખાય. ના, ચોરો પાપડી છે ને આવું ઓપરેશન ઉભે રે. તો મિત્રો છે ને સબસ્ક્રાઈબ મિત્રોને ખબર ના હોય કે મમ્મીને આવું ઓપરેશન કરાવી વાળી આંખ છે, એટલે એ તો પ્રેમથી લાયા, મારે ખાવાનું ને મારી મમ્મીને અલગ બંને આવીશ. પણ મન ખાધાનો બહુ અવાજ ના કર્યો. પણ બહુ અવાજ નહીં કરવો આપણે, બહુ અવાજ ખાવાનો નહીં કરવો. વખત તું તો ખાતો ખાવ પણ પછી મારે કેટલી લોચ કરવી પડે, એક સેકન્ડ નવરો રહેતો નહીં, અને પછી તને પાછું કશુંક થાય તો મારે ફટલે નમળે દવાખાનું કરવું પડે, ના કરવું પડે. કચી ભાઈ આપણો ભગવાન છે. ભગવાન સાચી વાત મમ્મી, કચી દાતા એવું નહીં, ભગવાન તો આપણો છે પણ બધું ભગવાન ઉપર ના નાખી દેવાય, આપણે ફરજ બજાવવી પડે. ખબર પડી છે ને? બધામાં મારી તારી સાથે કેટલો પ્રેમ છે હે સકાવે મિત્ર. આપણને કેટલો આનંદ થાય છે, મને બહુ આનંદ થાય. સાચું કેટલા ફોન આવે, કેટલા મેસેજો આવે ને, બધા મિત્રો કેટલો આપણને પ્રેમ કરે છે, કેટલો આનંદ થાય. ભગવાન એમનું બહુ સારું કરે. સુખના દાડા કહેવાય નહીં પણ મને શું કહેવાય ખબર? હા, સુખના દાડા. સુખના દાડા કહેવાય. ચાલ તો ભગવાન એમને હા ને બધું બહુ સારું કરે ને, પણ આપણા પોતાના હોય એવી રીતે જ ને, પોતાના જ ગણું તો આપણા પોતાના જ ને, આપણા બધા સબસ્ક્રાઇબ મિત્ર એ બધી આપણી ફેમિલી કહેવાય. તારે આપણા બધા પોતાના જ. મારા કીડી ચડી ગઈ. મને બહુ આનંદ થાય છે. જો ફોન એટલા આવે છે આનંદના, મેસેજ એટલા આવે. તો મિત્રો છે ને આજે મારી તબિયત થોડીક બગડી છે, એટલે કશું થતું નહીં, આમ બેચેની લાગે છે શરીરમાં, બેચેની લાગે છે. બાકી તો આપણે તો કમ્પ્લીટ જ છે, પણ છે ને થોડુંક ખબરનું એવું લાગે છે. પણ તું ગોરી લાવીને ખાઈ જા ને. ગોરી બોરી નહીં ખાવાની, ગોરી છે ને એ તો હમણાં સારું થઈ જવાનું. તો ચાલો મિત્રો, હવે છે ને મમ્મી બે શાક બનાવશે અને બાજરીના રોટલા બનાવશે, અને પછી પાછું ખાઈશું અમે, અને પછી ખાઈને થોડુંક આરામ કરીશું, અને પછી છે ને હું મારું કામ કરીશ. આજે તો હવે કાલે તો મેં કહ્યું હતું કે ઘર ઉપર જયડા મૂકી દઈશ, પણ કાલે ટાઈમ ના મળ્યો કેમ કે 2 સબસ્ક્રાઈબ મિત્ર આવ્યા હતા, પછી બધાના ફોન આવે છે એ અટેન્ડ કરું, એમાં બધો ટાઈમ જતો રહે છે. એટલે મિત્રો છે ને આજે તો છે ને આ ફોન વિમાન મોડ કરી દઈ અને 1 કલાક માટે વિમાન મોડ કરીને અને પછી ઘર ઉપર કોટા નાખી દઈશ. એ બધું વિડીયો તમને દેખાશે, પાછું એ બધું હું શૂટિંગ કરવાનો જ છું. અને મિત્રો એક ફોન તો ભાગી જ ગયો આપણો, અને આ બીજો ફોન, એટલે કે ઓલરેડી મારી જોડે 3 ફોન છે. કેટલા? 3. એક આ જે શૂટિંગ થાય છે એ ફોન છે, આ ફોન છે, આ ફોન જ મારી જિંદગી બદલી મિત્રો. આ ફોનને મારે ભૂલવાનું નહીં, ભલે આ ફોન ભાગી જાય, તૂટી જાય, એ થાય ને તો પણ આ ફોનની મારે પૂજા કરવાની નહીં મમ્મી. આ ફોન લાયા ને આપણે વિડીયો કરી. હા મિત્રો, જે મેં મારી પહેલી ચેનલમાં જોજો
રૈજીભાઈ બ્લોગ ચેનલમાં જોજો, જે મેં શોર્ટ વિડીયો બનાવી હતી ને, મરચું રોટલો ખાતા હતા, હું ને મારી મમ્મી મરચું રોટલો ખાતા હતા ને, એ આ આ ફોનથી ફોન. વિડીયો શૂટ થઈ ગઈ. અને અત્યારે એ વિડીયોના વ્યૂ કેટલા છે કહું તમને? ઓછામાં ઓછા મારા ખ્યાલથી મેં પરમ દિવસ જોયું હતું, 28 લાખ વ્યૂ છે. 28 લાખ મિત્રોએ મારી એ વિડીયો જોયેલી છે. અને હજુ પણ એ વિડીયો ચાલે છે. પહેલો વિડીયો મારો વાયરલ થયેલો આ ફોનથી, શોર્ટ વિડીયો મરચું રોટલો ખાતો હતો એ. મારી જિંદગી બદલનારો આ મારો ફોન. ભૂખ્યા ને છો તો દી આવ્યો તો નહીં, હા તો મિત્રો છે ને, ખાવાય નતું બનાવ્યું. મારી જોડે એક રૂપિયો નહોતો, ખાવાના ઠેકાણા નહોતા, પણ મને એકદમ રાતે વિચાર એવો આવ્યો કે મારી જોડે આટલી બધી બુદ્ધિ છે, આટલું બધું મને ભગવાને જ્ઞાન આપ્યું છે, તો હારું તો કંઈક તો મારે કરવું જ પડશે ને. તો મિત્રો મને રાતે વિચાર આવ્યો, મારા ભગવાન માતાજીએ મને વિચાર લાવડાયો કે સવાર ઉઠીને તરત જ 2 જણને મેં ફોન કર્યા. મારો જોડે બીજો એક સાદો ફોન હતો ત્યારે, એ ફોનથી મેં ફોન કર્યા 2 જણને કે મારે 1000 રૂપિયા જોવા છે ઉછીના. એમ કરીને એક જણ જોડથી 1000 લીધા, પછી એક બીજા ભાઈબંધ જોડથી 2000 લીધા. એમ કરીને 2, 4, 5 જણ જોડથી ઉછીના પૈસા લઈને 5000 રૂપિયા ડાઉન પેમેન્ટ કરી દીધું. અને સવાર મેં 9:30 વાગે હું બજારમાં ગયો, અને પછી તોય પણ દુકાન બંધ હતી, પાછો ઘેર આવ્યો. પછી પાછો 11:30 વાગે બપોર ગયો અને લોન પડાવી નવો ફોન લીધેલો. હજુ આ ફોનના હપ્તા ચાલુ છે. ખાધા પીધા વના ગયો તો નહીં, તો મિત્રો આ ફોને મારી જિંદગી બદલેલી. સુધારી. એટલે આ ફોનને આ મારે ફોન તો હું વેચવાય ના દઉં. આ ફોન વેચવાનું નહીં ને, પણ આ ફોનની તો છે ને, મારે ધનતેરસ આવે ને ત્યારે આ ફોનની મારે પૂજા કરવાની, કેમ કે આ લકી ફોન કહેવાય મારા માટે. નકર કોઈ મને ઓળખતું નથી. હા અત્યારે ભાઈ બધા મારા મિત્રો, મારા ને મારા છોકરા સાથે કેટલો પ્રેમ છે એમને. અને મિત્રો જે એક બીજો ફોન ભાગી ગયો ને, એ તો ખાલી પબ્લિક નંબર કર્યો હતો ને એના માટે જ લાવ્યો તો. હું મૂકું આ અલગ ફોન મેં બધાના અલગ ફોન આવે, તો એ ફોન તો લાવ્યો તો 1500 રૂપિયાનો સેકન્ડ. તો ભાગીને નવરું થઈ ગયું, તમને બતાવું જો. હું બાયના ઉપર મેળ્યો તો વાંકવા ગયો દરવાજો, એવું પડ્યું, ભૂમ દઈ પડી ગયું. જો મિત્રો એની બેટરી બધું છૂટું પડી ગયું. ફોન મેં બેટરી નીકળી ગઈ, ડિસ્પ્લે ભાગી ગઈ, એટલે આ ફોન નવરો થઈ ગયો. અને બીજી વાત એ કે આ ફોનમાં મેં મારી જે રાહુલ આપણે રૈજીભાઈ બ્લોગ ચેનલ છે ને, આ ફોનમાં લોગિન નથી. તો હું તો એકદમ ખબર જ છું, મારું બેટું મૂકો હારું આ ફોન તો હારો બોલવાઈ જ જો. હવે શું કરું, પણ મારી જોડે છે ને પાસપોર્ટ આઈડી હતું ને, એટલે મારા નવા ફોનમાં મેં એ ચેનલ લોગિન કરી દીધી, બધું એ ફોનમાં ગતું રહ્યું. એટલે આ ફોન આવે છે ને ડબ્બુ. આ અમે થાય, પણ અમે છે ને કોમ્બો નખાવવો પડે. બસ કોમ્બો એકલો જ નખાઈ દઈએ ને તો હમો થઈ જાય. પણ કોણ એવો બધો ખર્ચો કરે? નથી બહુ ખર્ચો કર્યો ભાઈ. પણ એક વાત કહું મમ્મી, આ નખાઈને કશું અરજ નહીં. જે ઓરિજિનલ રહે ને, જે ઓરિજિનલ હોય ને એ ઓરિજિનલ. બાકી 5000 રૂપિયાનો કોમ્બો નખાઈએ ને તો એ ડુપ્લિકેટ જ આવે. પણ આપણે નખાઈ શું કહો? આ સોન પડ્યું ગરમ. રાહુલભાઈ શાક તૈયાર થઈ ગયું. મમ્મી રાહુલભાઈ મને કહેવાનું? મારો છોકરો નહીં, અમારો મિત્રો છે ને, આ બેટરીને આપણે એક કામ કરવાનું છે. આ બેટરીને અહીંથી આ વાયર કાઢી નાખીશ, અને એક વાયર અહીં જોડી દઈશ ને, એક વાયર અહીં જોડીશ, અને એક નાની LED લાઈટ માટે કરી દઈશ. આ બેટરી ત્યારે નાનો હતો ને તો આવી લાઈટ કરે. આ તો કારીગર એ રમત બહુ આવડે યાર.
મિત્રો પહેલેથી જ મારો શોખ એવો હતો ને કે હું છે ને મારી થોડી વસ્તુ નવરો કરતો હતો, પણ ભગવાન માતાજી દયા મારા ઉપર અને હું સાચો છું ને તો ભગવાને મારી પર અત્યારે કૃપા કરી દીધી. ભગવાન માતાજીની દયા છે. મને કોઈ દિવસ ઠોકર મેં ખાધી નહીં. ભાઈ પણ ભોજ્યું બહુ. હા હતું મને એનું ગબ્બર તે પહેલા કોકને ખવડાવે આટલું નાનો હતો તોય પછી ખાય નહીં? ચલો આને કજમ મૂકો. તો મિત્રો છે ને જે તમને નંબર આવ્યો છે ને, અમે પબ્લિક નંબર કર્યો છે ને, કયો નંબર કહું તમને આ વિલિયમ 70 જો તો લગીન તો કોકનો ફોન આવી ગયો. મોરિયાની સરકાર વાત કરીએ આપણે. હલો નેટ બંધ નહીં કરી લલિતભાઈ, વિડીયો શૂટિંગ ચાલુ છે અને ચાલુ વિડીયો તમે પણ આવજો. વિડીયોમાં જ તમે દેખાશો. હોજની વિડીયો દેખાશો નહીં, વાત સંભળાશે તમારી. હા હા સ્ટેન્ડ પર મોબાઈલ ગોઠવેલો છે. હા હા કેવું હેડ્યું ને મસ્ત ભૂકા કાઢે એવું હેડ્યું. બાની તબિયત મસ્ત છે. તુવેરો ફોલો હું પાપડીઓ ફોલું છું. ત્યારે રાહુલિયો કે બા મમ્મી પાપડીઓ ચાકતા તે ના ખવાય. ઓ આખે ધનું ઉપડે. હા બીજું હું શું કહેતો હતો? હેડી વિડીયો હારી હેડી એમ. ભૂલી ગયો જે મોણમથી નીકળી એ ભૂલી ગયો. શું કહે છે પાયલબેન? પાયલ ના તમે ખાઈ લો. પાયલ હે એવું? ના ખાઈ લો ખાઈ લો. કઢી મને આપો ને ત્યાં. કઢી મને આપો ને થા ગયા. હું તુવેરો ની બનાવો છું. હા તુવેરો ની રાહુલિયા હાથે તુવેરો પાપડીઓ નું શાક બનાવું અને હું કહેતો કઢી બનાવું. ના ભાઈ બીજ ના દાડે ને તમે આગલે દિવસ લોકેશન નાખી દેજો ને. એ તો હું આવી જઈશ, તમને ખબર નહીં પડે તમને. હા લાવીશ ભાડું ને ટેન્શન નહીં. તમે ખાલી લોકેશન નાખી દેજો. હું મારી રીતે આવીને મસ્ત મહેમાન ગતિ કરીને અને પછી આવીશ કે. હજુ અમાર તો ખાવા નહીં થયું. એ સતીશભાઈ ભવાનીપુરાથી આવ્યા હતા. મમ્મી માટે ભજીયા લાવ્યા હતા અને પાપડીઓ તુવેરો ને એવું બધું લાવ્યા હતા. અને લલિતભાઈ સંભાત હતા. હા પછી તમારા વિડીયોની લિંક નાખેલી કે પેલા આપણે શું સુરતથી આવ્યા હતા ને એમની વિડીયો જોવાનું બાકી છે કે અમુક હું તમને લિંક નાખું જોઈ લેજો તો કે હું ઘેર જઈને જોઉં. એટલે અમુક વિડીયો શેર થાય છે
તમારી વિડીયો આગળ હેડા છે હા હેરશે હેરશે પાછળ આખી મજૂરી કરીએ હું રાહુલભાઈ તો ભાઈ હા કે ભાઈ આટલી મજૂરી કરીએ છીએ અમે હા બોલો બીજું કહો. હા બસ હવે બેઠો હું મમ્મી જોડે. મમ્મીએ શાક ખોલ્યું હા અને અમે ફોન ચાલુ છે બરોબર રેકોર્ડિંગ માટે. જો લલિતભાઈ હું શાક ખોલું છું અને હું બેસી ગયો એવું છે એમ ને હા તે કહું બેટા ખોલ મારો બ્લાઉઝ તો પેલા ભરી જાય છે કોઈ બે કેમ ભરી ગયા છે હા ભરી જાય તો આવી જાઓ બાર બજારના ને પહેરવા કામ આવે યાર બસ આટલું વાંધો નહીં, ભાઈ બીજા હું આવી ને તાર લેતો જઈશ. ના ના હું લેતો આવ્યો હું આવી જાય પછી આપણો દિવાળી શું પહેરે ભાઈ યાર એમ તો પછી મેં બીજા 2 સીવડાવી દીધા. એવું છે એમ ને હા હા તો એ બીજા ત્રણ બહુ છે દિવાળી થઈ જાય બાર મસ્ત હા હા ચલો આ કામ કરો બરોબર હા, ચલો જય માતાજી. જય માતા તો મિત્રો લલિતભાઈ નો ફોન આવ્યો હતો અને કાબેરોની નાના નાના બચ્ચા આવ્યા. જો આમ કા કેમેરા પાછળ કા કાબેરો ને બચો જો એક જ છે બે કાબેરો આ ભાવ જ દેખાય તે ભાવ જ દેખાય ચાલનું મન મળે માગે હે પણ તેલ ચોખા નાખવાના ચોખા બાજુ તો મિત્રો આ છે મારી રિયલ એકદમ રિયલ જિંદગી. કોઈ બી કાપકૂપ નહીં, કોઈ બી એડિટિંગ નહીં, બધું જેવું અપલોડ થાય છે એવું જ વિડીયો થાય અરે શું જેવો વિડીયો શૂટ થાય છે એવો જ અપલોડ થાય છે. તો મિત્રો આ છે મારું છે ને ઓરિજિનલ જીવન હું બતાવું છું. કેટલો આનંદ પણ અમને થાય છે અમે તો ચલો હવે મમ્મી મારી શાક બનાવશે અને પછી હું પણ થોડુંક કામ કરું કેમ કે કેમેરો આમ ફેરવું આમ ફેરવું કરીશ ને તો અમે મારે ટાઈમ જશે. એના કરતા કે હવે વિડીયો બંધ કરું અને પછી કેટલા બીજું વાગ્યા તો હજુ ખાવા નહીં કર્યું હા અને બીજું પછી કામ હું કરું અને પછી બીજું શૂટિંગ કરીશ ત્યાં તમને દેખાશે. તો ચલો મળીએ. જો આ મને તો ખાધાનું નહીં પડી પણ જો બે કૂતરા બેઠા હે ચકલીઓ બેઠી એમની માટે એક બનાવવું પડે છે તો મિત્રો છે ને અને તો- મને શું બોલે ને એ ખબર નહીં. એટલે બચારાને હાકો ના નાખે કાયમ ખાધેલો ના બનાવું તો ને હાકો નાખીને જતા રહે એટલે 2 રોટલા બનાવી દેવું હવે મમ્મી છે તો છે ને એટલે મેં આ તુવેરોનું શું કા ના કહું ખાલી મકું મેં આમ નાખ્યું બસ બસ. હવે પાપડી ધોઈ અને કમ્પ્લીટ બનાવી દે. હું વઘારી આલું. હા બસ બસ આટલો પહોંચે છે જો હું કઢી બનાવું કઢી હા મને કઢી ચોરીને ખવાય કઢી આ બીજા બાકી કઢી કરે હું પછી ખાસ ચાલશે આટલી કઢી બનાવી દઈશ અડધા હાથી શાક ચાલશે તો ચલો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય. બાય બાય